લીમખેડા તાલુકાના દુધિયા ગામે જયપાલસિંહ મુંડાજીની 122મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં વિપુલકુમાર ડામોર, રૂપસિંહભાઈ માવી, રમણભાઈ ભુરિયા, અમરસિંહ ભાભોર, દિલીપભાઈ માવી, રાયસિંહ ડાંગી, દેવીદાસ મકવાણા, સંજયભાઈ કટારા, અર્જુન નીનામા તથા રાજેશભાઈ ભીલવાડની આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ। જયપાલસિંહ મુંડાનો જન્મ 3 જાન્યુઆરી 1903ના રોજ હાલના ઝારખંડ રાજ્યના રાંચી પાસે ખૂંટી જિલ્લાના ટકરા પહનતોલી ગામમાં થયો હતો। તેઓ લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા બાદ હોકી ટીમના સુકાની તરીકે ભારત દેશને અનેક સુવર્ણચંદ્રક અપાવેલ તથા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવેલ તથા ભારતના બંધારણના મુસદ્દા સમિતિના સદસ્ય તરીકે આદિવાસીઓને તેઓએ વિશિષ્ટ બંધારણીય અધિકારો અપાવેલ, જેમ કે અનુસૂચિ 5, અનુસૂચિ 6, કલમ 244 તથા કલમ 13(3) ક। ભારતની સંસદમાં તેઓએ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને તમે લોકશાહી કે લોકતંત્ર ના શીખવાડી શકો કારણ કે તે તેમના લોહીમાં જ છે। તેઓ એક મહાન રાજનીતિજ્ઞ, રમતવીર, અર્થશાસ્ત્રી અને લેખક હતા। ભારત દેશના સમસ્ત આદિવાસીઓ સદાય જયપાલસિંહ મુંડા સાહેબના ઋણી રહેશે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ। जयपालसिंह मुंडा की जय, बाबा साहेब आंबेडकर की जय, भगवान बिरसा मुंडा की जय। भारत माता की जय, बोलो बिरसा मुंडा भगवान की जय, बोलो जयपालसिंह मुंडा की जय। આજના દુધિયા ચોકની અંદર જયપાલસિંહ મુંડાના 122મી જન્મ જયંતિને અમે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આજના દિવસે અમે બહુ સૌ આદિવાસી ભાઈઓ 40 ગામોના ભેગા થઈ અને અમે આપણા જયપાલસિંહ મુંડાના જન્મ જયંતિની ઉજવણી કરી। જયપાલસિંહ મુંડાએ બંધારણના પ્રતિનિધિ બની અને ભારત દેશની અંદર અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 મુજબ આપણને હક અને અધિકાર આપ્યા છે અને આપણને આદિવાસીને જે અનામતો અને આદિવાસીને જે કંઈ સુવિધાઓ આપી છે એ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાના દેન છે। તો એમના જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ ભેગા મળી આપણા સમાજના આવા પ્રેમ નેતાઓને અને વડીલોને આદરથી પ્રણામ કરવો જોઈએ। તો આજના આદિવાસી સમાજ દ્વારા હું સૌને પ્રણામ કરું છું, જન્મ જયંતિ ઉજવણી કરું છું। ભારત માતા કી જય। આપનું નામ છે? આપનું નામ દિલીપભાઈ માવી। જોહાર, જય આદિવાસી, જય જયપાલસિંહ મુંડા, જય સંવિધાન। 3 જાન્યુઆરી એટલે કે આપણા આદિવાસી સમાજના મહાન નાયક, જનનાયકો કે ભગવાનની પણ ઉપાધિ આપી શકાય એવા જયપાલસિંહ મુંડા સાહેબની આજે જન્મજયંતિની ઉજવણી લીમખેડા તાલુકાના દુધિયા મુકામે આજે અમે કરી છે। આ બાબતે જયપાલસિંહ મુંડા સાહેબ વિશે ટૂંકો પરિચય આપીએ તો તેઓ લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એ વખતે બેરિસ્ટર થયા અને પરત ભારત આવ્યા પછી ICSની એક્ઝામ આપી બાદ જ્યારે બંધારણની જ્યારે ગઠન થઈ રહ્યું હતું, જ્યારે ભારત દેશનું બંધારણ જ્યારે બની રહ્યું હતું તે સમયે બંધારણ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય તરીકે જયપાલસિંહ મુંડા સાહેબે જે આદિવાસી સમાજ માટે જેને કહેવાય છે કે જે વિશેષ અધિકારો જેને આપણે કહીએ છીએ, જેવી રીતે કે અનુસૂચિ 5, અનુસૂચિ 6, કલમ 244, 13(3) ક એવા વિશિષ્ટ અધિકારો આજે આદિવાસી સમાજને જે આજે ઘણા બધા અધિકારી કર્મચારીઓ થઈ રહ્યા છે, આજે મોટા મોટા ઉચ્ચ હોદ્દા ઉપર છે, જે ફક્ત ને ફક્ત જયપાલસિંહ મુંડા સાહેબની દેન છે। એમને ભૂલવા ના જોઈએ। ઇતિહાસમાં એમનું નામ આજે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે। સાથે સાથે આજે એક મહાન ક્રાંતિકારી બાઈ જેને કહેવાય કે જેને મહિલાઓ માટે વિશિષ્ટ સંઘર્ષ કર્યા ઘણા બધા અને મહિલાઓને ભણવા માટેના હક અને અધિકાર અપાવ્યા એવા મહાન સાવિત્રીબાઈ ફૂલેની પણ આજે જન્મજયંતિ છે।
તો આપણે આ બંને મહાન ક્રાંતિકારીઓને તેમના જન્મજયંતિ નિમિત્તે આજે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે. અહીંયા એક ચોક ઊભો કર્યો છે થોડા ટાઈમ પહેલાં, અને આવનાર સમયમાં ભવિષ્યમાં અમે અહીંયા જયપાલસિંહ મુંડા સાહેબની પ્રતિમાનું પણ અનાવર કરવાનું અમે વિચારી રહ્યા છે, અને આવતા વર્ષે અમે જરૂર ચોક્કસથી કરીશું. અને આ પ્રોગ્રામ નિમિત્તે જો આ ભારત દેશના જેટલા પણ શોષિત અને પીડિત આદિવાસી અને દલિત સમાજના જેટલા પણ લોકો હતા, એમના માટે બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડા જો આ દેશમાં આજે ના પેદા થયા હોત તો આજે અત્યારની જે પરિસ્થિતિ આપણે જે ભેગા થયા છે, જે એકત્રિત થયા છે, ભણી ગણીને આજે રાજનીતિક ક્ષેત્રે કે નોકરી ધંધા ક્ષેત્રે આજે આટલા બધા આપણે આગળ છે, જો આ બે મહામાનવ ના હોત આ દેશની અંદર તો આજે આપણી પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. તો ખરેખર આપણે આવા જે મહાન આપણા પૂર્વજો જે થઈ ગયા છે, જેમને યુગ પુરુષ પણ કહી શકીએ, તો આવા પ્રોગ્રામો જે આવતા હોય છે એ વખતે એમનો આપણા પૂર્વજોનો ઇતિહાસ આપણે ઉજાગર કરતા રહેવું જોઈએ. આટલી વાત સાથે જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય હો જયપાલસિંહ મુંડા, જય ભીમ. જય ભીમ.